હાલો મિત્રો, તો ગુડ મોર્નિંગ. કેમ છો મારા મિત્રો બધા? સ્વાગત છે આપણું મારા નવા બ્લોગમાં. કેમ છે બધાના તબિયત પાણી હારામાં હારા? આપણે ફર્સ્ટ ક્લાસ છે તબિયત પાણી મિત્રો. એમાં મિત્રો આજ છે રવિવાર. વાત આપણે રખડવાનું છે સુરતમાં. પેલા જઈશું આપણે રવિવારીમાં ફરી થોડી ખરીદી કરવાની છે, કપડાં લઈ લઈએ. અને મિત્રો પછી કાલથી આપણે રેગ્યુલર કામે લાગી જવાનું છે. આપણે આ દરવાજો ફિટ થઈ ગયો મિત્રો. ફટાફટ આપણે નાહી ધોઈને ક્યારે થઈ જાય. પછી બધાના આડાવાળા મિત્રોના હગાવાલાના ફોન આવે છે બધાના. ભાઈ કોકની રૂમે 2-3 જણાના ફોન આવી ગયા, રૂમે આવો. પણ અમારે આ બધું ખુલ્લું હતું, હાવ રેડું મેં ક્યાંય જવા એમ હતું નહીં. હવે તો આપણે દરવાજો લાગી છે મિત્રો. આજ તો આપણે ફ્રી છીએ. આજ તો પેલા આપણે જવું રવિવારીમાં, સુરતની રવિવારીમાં. આજ તો આપણે આખો દી ફરવાનું છે મિત્રો. કાલથી કામે લાગવાનું છે. પછી કાલથી રેગ્યુલર કામે લાગી જવાનું આપણે. આજનો દી રખડી લઈ સુરતમાં. મિત્રો તો આ છે સુરત સિટી. એને નીકળી બિલ્ડિંગ આપણે આવ્યા હતા છત ઉપર, ધાબા ઉપર. કામગીરી હાલે તો જોવા આવ્યા હતા આપણું કેવું કામ ચાલે છે. તો મિત્રો આપણે આવી ગયા છીએ દાઢીને વાળ કરાવવા. થોડાક દાઢીને વાળ કરાવતા થઈ જશે થોડીક દાઢી બાઢી. તો મિત્રો આપણે દાઢી બાઢી કરાવીને રેડી થઈ જશે. ફટાફટ ગાડીની વાટે ઊભા આપણે. મિત્રો પછી આપણી ગાડી આવી જાય તો પછી આપણે ગાડીની માથે બેઠીને નીકળી જશે ભાઈબંધની રૂમે જવા માટે. મિત્રો હાલો તો આપણે એમ કેમ પૂગી જશે. ડ્રાઈવર અમારે ગાડી ઉડાડે જ આવતા હતા, હવા મનવા ક્યાં જતો એની જોડે. આ ભાઈ ડ્રાઈવર છે. ગાડી જયારે હેલિકોપ્ટર ન હાંકતો એની જોડે મેં તો અહીંથી પકડી રાખ્યું બે હાથે. એકચુઅલી તો ફોન ઉડી જાય મારા હાથમાંથી. થોડી વાર લાગી તો ભાઈબંધ આવી જાવ આપણે. પછી આવી જાય મિત્રો આપણે ભાઈબંધની રૂમે. હાલો મિત્રો તો પછી આપણે ભાઈબંધની રૂમે ચા પાણી પીને નીકળી જાય પાછા ઘર તરફ જવા માટે. એટલે આપણી રૂમે કારખાને. હાલો મિત્રો તો આપણે આવી જાય આપણા ઠેકાણે. આપણે નાઇટ લેતા હોય એક જ્યાં તાળું મારીને બહાર આગળ આવે ફોન કર્યો. આજ રજા છે તેમ લાગે કોઈ છે જ નહીં. નગર તો આમાં કંઈ ગાડીઓ સામતી ન હોય. દીકરા માણસો જ હોય. અમારા દરવાજો ફિટ થઈ ગયા તો તાળું મારી દીધું. હા મિત્રો શેઠ આવ્યા તો ખરા આવી લે. એ ભાઈ પેલા આયા હાલો થાકી જાઉં. બેહો મિત્રો આગળ આવેલા હોય ભાઈ આપણા ગામના છે. કોઈ ઓળખતા હોય તો કોમેન્ટ કરજો. મને તો આજે આવીને ઓળખાણ કાઢી. ખોલો કઈ ખોલો. પછી મહેમાન આવ્યા તો આપણે ઉપર મહેમાનને આટલું ચા પાણી લેવા. મિત્રો આ સાની દુકાન આપણા ગામની છે. અહીંયા બધા ઓળખીતા છે. ગીતાભાઈ બાબરના ભાઈના છોકરાની દુકાન છે. ચા લેવા જતા આ છે આપણું ખાતું. હાલો મિત્રો
તો તમને આપણો આજનો આ બ્લોગ કેવો લાગ્યો લાઈક શેર કોમેન્ટ કરજો મિત્રો. અને મિત્રો થાકી ગયા હવે ગઈ આપણે સોફા માથે લાવવા જ્યાં સોફા માથે સૂતા આપણે. મળીએ મિત્રો હવે બીજા નવા બ્લોગમાં 2-3 થી વધે. રામ રામ.